પરંતુ બાંગ્લાદેશે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ હેઠળ પોતાના કૃષિ બજારના લગભગ બધા દરવાજા ખોલી દીધા છે। એટલે કે હવે બાંગ્લાદેશમાં અમેરિકન ડેરી, બીફ, પોલ્ટ્રી, સોયા, ફળો, નટ્સ વગેરે ઉત્પાદનોને પ્રાધાન્ય મળશે। આ સમજૂતી બાંગ્લાદેશ માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે અમેરિકન સબસિડીવાળા સસ્તા આયાતથી સ્થાનિક નાના ખેડૂતો, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદકો ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે। ભારતે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કરી છે તેમાં આપણા ખેડૂતો, પશુપાલકો, માછીમારો, નાના ઉદ્યોગકારો, કારીગરોના તમામ હિતોનું રક્ષણ કરાયું છે। પરંતુ બાંગ્લાદેશને એવી બુદ્ધિ ન ચાલી। તેણે પોતાના ખેડૂતો, પશુપાલકોની ચિંતા કર્યા વિના પોતાના બધા દરવાજા અમેરિકા માટે ખોલી દીધા, જે બાંગ્લાદેશના કૃષિ ક્ષેત્ર માટે આ મોટો ખતરો સાબિત થઈ શકે છે। હાલમાં જ જાહેર થયેલા એક સંયુક્ત નિવેદનમાં અમેરિકા અને બાંગ્લાદેશે પારસ્પરિક વેપાર સમજૂતી પર સંમતિ દર્શાવી છે, જેના હેઠળ બાંગ્લાદેશ અમેરિકન કૃષિ ઉત્પાદનોને મોટા પાયે બજારમાં પ્રવેશ આપશે। આમાં ડેરી ઉત્પાદનો, બીફ, પોલ્ટ્રી, સોયા ઉત્પાદનો, ટ્રી નટ્સ અને ફળો જેવી વસ્તુઓ શામેલ છે। આ સમજૂતી માત્ર સ્થાનિક ખેડૂતો માટે જ નહીં, પણ દેશની ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્રને પણ અસર કરી શકે છે। વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમજૂતી બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરશે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ બાંગ્લાદેશ માટે એકતરફી સાબિત થઈ શકે છે। આ સમજૂતી પ્રમાણે બાંગ્લાદેશ અમેરિકન ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનોને સરળ પ્રવેશ આપશે, જેમાં રસાયણો, તબીબી ઉપકરણો, મશીનરી, ઓટોમોબાઈલ પાર્ટ્સ, આઈસીટી ઉપકરણો, ઉર્જા ઉત્પાદનો ઉપરાંત સોયા, ડેરી, બીફ, પોલ્ટ્રી અને ફળ નટ્સ શામેલ છે। બદલામાં અમેરિકાએ બાંગ્લાદેશી ઉત્પાદનો પરના પારસ્પરિક ટેરિફને 37% ઘટાડીને 19% કર્યો છે અને કેટલાક ઉત્પાદનો પર તેને 0% સુધી લઈ જવાનું વચન આપ્યું છે। 2023-24માં બાંગ્લાદેશના કુલ જીડીપીનો લગભગ 11.19% ભાગ ખેતીમાંથી આવ્યો। બાંગ્લાદેશના અંદાજે 38% લોકો ખેતી આધારિત ગુજરાન ચલાવે છે, જ્યારે અંદાજે 20% લોકોને ડેરી, પોલ્ટ્રી જેવા સેક્ટરમાં રોજગારી મળે છે। એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું અમેરિકાના કૃષિ પશુપાલન ક્ષેત્ર માટે દરવાજા ખોલીને બાંગ્લાદેશે પોતાના પગ પર કુહાડો મારી લીધો છે? કહેવાઈ રહ્યું છે કે આ ડીલ બાંગ્લાદેશ માટે જોખમી બની શકે છે, કારણ કે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ભારે સબસિડી મળે છે। તેથી ત્યાંના ડેરી, બીફ અને પોલ્ટ્રી ખૂબ જ સસ્તા ભાવે તૈયાર થાય છે। જો આ સસ્તા ઉત્પાદનો મોટા પાયે બાંગ્લાદેશમાં આવશે તો સ્થાનિક નાના ખેડૂતો અને પશુપાલકો ઘાતક સ્પર્ધામાં ફસાઈ જશે। 2024માં જ બાંગ્લાદેશે $51.9 કરોડ ડેરી ઉત્પાદનો આયાત કર્યા હતા, જેથી સ્થાનિક બજાર પહેલેથી જ દબાણમાં છે। નિષ્ણાંતોનું માનવું છે કે મીટ અને ડેરી સેક્ટરમાં ઉત્પાદન 4% સુધી ઘટી શકે છે। આ ડીલ અમેરિકન નિકાસને વેગ આપશે, પરંતુ જો બાંગ્લાદેશ વધુ પડતા વિદેશી કૃષિ ઉત્પાદનો પર નિર્ભર બની જાય તો તેની કૃષિ આત્મનિર્ભરતા, નીતિ નિર્માણની સ્વતંત્રતા અને ગ્રામીણ અર્થતંત્ર પર લાંબા ગાળાની નકારાત્મક અસર પડી શકે છે।